નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ભાજપ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણથી લઈ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતની ચર્ચાઓ ચાલી રહી છે। તેવામાં આજે ગુજરાતના કાર્યાલય કમલમ ખાતે બીજેપીની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। જે બેઠકમાં ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખો અને જિલ્લા મહામંત્રીઓને પણ બોલાવવામાં આવ્યા હતા। બેઠકનું આયોજન બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકીય ગલીઓમાં ચર્ચા કંઈક અલગ જ ચાલે છે। બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનથી ભાજપ દેશભરમાં 14 થી 22 એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજશે, જે અભિયાન થકી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડાશે। જોકે બેઠકમાં શહેર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આ બેઠકમાં અન્ય અનેક મુદ્દાઓ પર વાત થઈ શકે છે। આ બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર પણ છે। તેવામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી 14 તારીખથી ભાજપ સેવા પખવાડિયું ઉજવશે, ત્યારે આ સેવા પખવાડિયાની ઉજવણીની તૈયારી માટે બેઠક બોલાવવામાં આવી છે। જોકે એવી પણ ચર્ચા છે કે આ બેઠકમાં CR પાટીલના ઉત્તરાધિકારીને લઈને ચર્ચા થઈ શકે છે।